તો આજે ફરી અવિબેન જોડે આપણે નવા વિડીયો નવા ટોપિક ઉપર આવી ગયા છીએ અને આપણો આજનો મેઇન ટોપિક એ છે કે જ્યારે કોઈ જર્મનીના વિઝા થઈ જાય અને 12મા ધોરણ પછી બેચલરમાં અથવા તો બેચલર પછી માસ્ટર કરવા જ્યારે જર્મનીમાં આવે છે તો ઘણા બધા સ્ટુડન્ટ લાઈફમાં સ્ટુડન્ટ વિઝા ઉપર આવતા હોય છે ત્યારે, અથવા તો કોઈ ડાયરેક્ટ વર્કમાં આવે છે, અથવા તો સ્ટુડન્ટ વિઝા પર આવે અને પછી વર્કમાં ટ્રાન્સફર થતા હોય છે. તો પહેલા સ્ટેજથી લઈને છેલ્લે સુધી ઘણી બધી સ્ટ્રગલ ફેસ કરવી પડતી હોય છે, મતલબ તકલીફો નો સામનો કરવો પડે એમ છે. એ તમામ પોઈન્ટ આપણે આજે અવિબેન ડિસ્કસ કરવાના છીએ. એટલે તમારે મને જર્મનીની આજે રિયાલિટી બતાવવાની છે ને. અત્યારે તો હું 5 વર્ષથી જર્મનીમાં છું અને હું એક સ્ટુડન્ટ તરીકે આવી હતી, એટલે કેવું કે ડિપેન્ડન્સીમાં નથી આવી. એટલે મને કેવું કે ઘણા બધા એવી વસ્તુ છે કે જે મેં અહીંયા આવી અને મને એમ થયું કે નહીં, હકીકતમાં સ્ટ્રગલ અહીંયા છે. જ્યારે ઇન્ડિયામાં હતું ને ત્યારે બધું કેવું કે પ્રોપર મને મળી જતું હતું, એટલે મને કઈ આઈડિયા નહોતો આવતો. હવે જ્યારે હું અહીંયા આવી ને ત્યારે તો હું લેન્ડ થઈ ને પહેલા તો જર્મનીમાં, એટલે એક તો મેઇન પ્રોબ્લેમ હતો ભાષાનો. કેમ કે ઘણી બધી કન્ટ્રી છે કે જ્યાં મોસ્ટલી બધી કન્ટ્રીમાં ઇંગ્લિશ બોલાતું હોય છે. એટલે કેવું કે આપણે બાળપણથી લઈને એક સબ્જેક્ટ આવતો હોય છે ઇંગ્લિશ, એટલે આપણે ઇંગ્લિશમાં વાત કરી છે બધી જગ્યાએ. હવે અહીંયા મેઇન છે એક તો લેંગ્વેજ. તમે જ્યારે બી લેન્ડ થાવ છો જર્મનીમાં ત્યારથી એક મેઇન પ્રશ્ન તમારા મનમાં આવશે કે તમારી પાસે લેંગ્વેજ નથી. કેમ કે ટોટલી વસ્તુ લેંગ્વેજમાં આપેલી, મતલબ જર્મન લેંગ્વેજમાં છે કે તમે અહીંયાથી નીચે ઉતરો છો તો ઘર નંબર સહિત બધું અહીંયા છે કે ભાઈ અહીંની લેંગ્વેજમાં છે. એટલે મેઇન છે એક તો અત્યારે જર્મન લેંગ્વેજનો પ્રોબ્લેમ. કે હું ત્યાં હતી ત્યારે મને એટલું બધું એમ નહોતું, A1 કર્યું બસ કે મને થઈ જશે બસ એ. પછી એટલે અહીં આવી એટલે ફર્સ્ટ મારું સ્ટ્રગલ હતું કે મારાથી જર્મન લેંગ્વેજ કેમ થશે. એટલે મારે મેઇન કેવું કે એ મને થોડું એવું થયું કે નહીં, જર્મન લેંગ્વેજ નો મેઇન ઇસ્યુ છે. પછી હું તમને રોકું છું. તો પછી મારો પ્રશ્ન એ છે કે જે બાળકો ત્યાંથી જર્મન શીખીને આવે છે અને જે લોકો ત્યાંથી ખાલી ઇંગ્લિશના આધારે આવે છે, તો મને લાગે છે કે ઇંગ્લિશ વાળાને વધારે તકલીફ પડતી હશે, કારણ કે જે કન્ટ્રીમાં બાળકો લેન્ડ થાય છે ત્યાં આખી નેટિવ લેંગ્વેજ અલગ છે, ત્યાંની જર્મન લેંગ્વેજ ચાલે છે. તો આ હકીકતમાં વાત કરી છે કે જે લોકો જર્મન શીખ્યા વગર આવે છે અને વધારે તકલીફો પડતી હશે, મતલબ આપણે જે પણ પોઈન્ટ ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. હવે મેં ખાલી A1 કર્યું, હું કોઈના એક્ઝામ્પલ તો ન આપી શકું, પણ મેં પોતે A1 કરેલું છે. હવે A1 કેવું છે કે તમે નોર્મલ ટોક કરી શકો કોઈ બી વ્યક્તિ જોડે. એટલે કેવું કે તમે અહીંયા આવ્યા છો તો તમે બધા અહીંયા જે બોર્ડ મારેલા છે, તમે તો પેલા સ્ટેશન ઉપર ઉતરા કે કોઈ પણ વોટ તો બધા બોર્ડ મારેલા છે ને એ જ મેઇન તો જર્મનમાં મારેલા છે. એટલે મને મેઇન કેવું કે મને આઈડિયા નથી આવતો કે મારે શું કરવું. હવે મારે કોઈ ટ્રેનમાં જવું છે, મારી પાસે એપ્લિકેશન બી છે, પણ મને આઈડિયા નથી કે સ્ટેશનનું નામ શું છે, કઈ રીતે છે, એ બધું પેલા તો એમ. એટલે લેંગ્વેજનો એ મેઇન પ્રોબ્લેમ છે કે કોઈ વ્યક્તિ ઇંગ્લિશ ટોટમાં બી આવી જાય છે પણ એની પાસે લેંગ્વેજ નહીં હોય ને એટલે જર્મનીમાં સર્વાઈવ કરવું થોડું ડિફિકલ્ટ થશે એમ. બરાબર. કેમ કે અત્યારે માસ્ટરના ઘણા કોર્સ, મોસ્ટલી કોર્સ છે ને બધા અત્યારે ઇંગ્લિશ ટોટમાં જ છે. કોઈ આપણા ત્યાંથી સ્ટુડન્ટ આવે છે ને બધા ઇંગ્લિશ ટોટમાં જ આવે છે, કોઈ જર્મનમાં પ્રિફર ઓછા કરે છે. એમ આવે છે ઘણાને B2 ક્લિયર છે, C1 ક્લિયર છે, એ લોકો બી આવે છે, બટ ઇંગ્લિશમાં આવે છે અને બધાને આ તો પ્રોબ્લેમ આવે છે, એક તો જર્મન લેંગ્વેજનો. હવે તમે અહીંયા આવી ગયા પછી એક તો મેઇન છે કે તમારે અહીંયા આવીને ઘર ગોતવું. હવે આપણી પાસે ઘર ગોતેલું ના હોય અને ઘર ગોતવાનું, ઘર ગોતાઈ જાય છે, મળી બી જાય છે, ચાલો કે અમુક વેબસાઇટ છે મેં ગોતી બી લીધું, તો એને રજીસ્ટ્રેશન કરાવવાનું. અને રજીસ્ટ્રેશન થઈ ગયું પછી આપણે કેવું કે થોડોક ટાઈમ થાય એટલે આપણે ટેક્સ આઈડી માટે બી રાહ જોતા હોય છે, પણ એના પહેલા આપણી પાસે સારો એવો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. હવે હેલ્થ ઇન્સ્યોરન્સમાં બી ઘણા બધા પ્રકાર આવતા હોય છે. હવે આપને આઈડિયા નથી કે ભાઈ કયો સારો છે, શેમાં આપણને ફ્યુચરમાં બેનિફિટ મળે એમ છે. કેમ કે આપણને ખબર નથી આપણા ફ્યુચરની કે ભાઈ કઈ રીતના મારું હેલ્થ રહેવાની છે એમ. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો અહીંયા આવો તો. અને પછી છે કે તમારું બેંક અકાઉન્ટ, કે તમારે કઈ બેંકમાં તમારું અકાઉન્ટ હોવું જોઈએ કે મતલબ લાઈફ ટાઈમ તમે સિક્યોર રહી તમારું બધું એમ. તો તમે જે હમણાં વાત કરી કે તમે ધારો કે ઘણા બધા છોકરાઓ તો કેવું કે ફ્રેન્ડ સર્કલ હોય તો ત્યાંથી કોન્ટેક્ટ કરી લે કે મારે આ જગ્યાએ રહેવાનું છે, એકોમોડેશન. પણ તમે કીધું કે ભાઈ જે લોકોને હકીકતમાં કઈ કોન્ટેક્ટ જ નથી ને ડાયરેક્ટ આવીને શોધવાનું હોય, બરાબર, તો એ શોધવામાં ચોક્કસ તકલીફ પડવાની છે, કારણ કે આપણે ઇન્ડિયામાં પણ જો ઘર ગોતવાનું હોય તો પણ આપણને તકલીફ પડે કોઈ નવા એરિયામાં. પણ ત્યાં તો આપણી લેંગ્વેજ છે એટલે આપણે હજુ કઈક આપણને કોન્ટેક્ટ મળી રહે, પણ આપણે કોને કેમ પૂછવું, શું કરવું, આ તમામ આપણું કમ્યુનિકેશન જર્મનમાં રિક્વાયર છે, એટલે જર્મન શીખવી જરૂરી છે. પણ તમે એવું કીધું કે રજીસ્ટ્રેશન કરવું પડે, એટલે ભાડા માટે આપણે રહેવા જઈએ તો પણ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે, એવું છે? હા, તમે મતલબ તમે સ્ટુડન્ટ છો અને હું સ્ટુડન્ટ તરીકે આવી, મને કોઈ એક પ્રોપર રૂમ મળી ગઈ કે ચાલો કે મને ભાડે મળી ગયું છે ઘર,
પણ બરાબર. પછી જે ત્યાંના લેન્ડલોર્ડ છે ને, જે મકાન માલિક છે, એ એક તમને કોન્ટ્રાક્ટ આપે છે કે ભાઈ આ તમારો ઘરનો કોન્ટ્રાક્ટ છે. હવે એ લઈ અને પાછું આપણે રજીસ્ટ્રેશન કરાવવા જવું પડે છે રજીસ્ટ્રેશન ઓફિસે. ઓકે, હવે એના પછી તમે જે ટેક્સ આઈડી ની વાત કરી, તો એ ટેક્સ આઈડી મતલબ કાઇન્ડ ઓફ એવું જ છે કે એના પછી જ તમે જોબ શોધી શકો અને જોબ હા, સ્ટાર્ટ કરી શકો, એવું છે? હવે તમારી પાસે જો આટલી વસ્તુ હોય ને કે તમારું રજીસ્ટ્રેશન છે અહીંયા ઘરનું, એટલે તમારે કઈ ટેન્શન નથી. પછી જે તમારું બેંક અકાઉન્ટ હોવું જોઈએ, તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ અને ટેક્સ આઈડી હોવી જોઈએ. આ વસ્તુ હોય ને એટલે તમારા આ બધી વસ્તુ આવી જાય પછી તમે જોબ માટે અવેલેબલ થાવ છો. હવે ઘણા પેરેન્ટ્સ એમ બી મને કહેતા હોય છે કે મારી ડોટર છે 4 દિવસથી આવી છે, 5 દિવસથી આવી છે, તો જોબનું કરાવી દો. તો આ સ્ટ્રગલ મેઇન છે કે ભાઈ તમે આવો છો તો વિઝા આવી ગયા એટલે કે તમારું બધું પતી નથી ગયું એમ. એટલે મારું એવું માનવું છે કે સેમ આવું મતલબ યુકેમાં પણ છે કે તમારે જે બેઝિક નેસેસિટી છે, બધા ડોક્યુમેન્ટ છે, તમારા એનઆઈ હા, અને જે પણ મતલબ અમે આવેલા ત્યારે બધા મતલબ બીઆરપી કાર્ડ ને એ બધું હતું. હવે તો બીઆરપી કાર્ડ બંધ થઈ ગયા છે. તો કાઇન્ડ ઓફ મતલબ એવું છે કે તમે જ્યારે ઇન્ડિયા છોડીને જર્મની આવો છો એટલે શરૂઆતના 2-3 અઠવાડિયા કે 1 મહિનો તમે સર્વાઈવ કરી શકો એટલું તમારે જોડે લઈને આવવું જ પડે, જ્યાં સુધી તમારી જોબ શરૂ ના થાય ત્યાં સુધી. હા, એટલે આ લોકો છે ને સર્વાઈવ કરવા માટે આ લોકો બ્લોક અકાઉન્ટ બી કરાવે છે. જર્મનીમાં ઓકે. ફરજિયાત છે બ્લોક અકાઉન્ટ કરાવવું. પછી તમે અહીંયા આવો છો તો તમારા અકાઉન્ટમાં મંથલી મતલબ જે તમે બ્લોક અકાઉન્ટ ઇન્ડિયાથી કરાવ્યું છે ને કે 11,000 કે 12,000 યુરો ચાલે છે, તો એમાંથી તમારે મંથલી તમારામાં 1 વર્ષ સુધી તમારા ખાતામાં આવે, બેંકમાં આવે એમ. બરાબર. એટલે બ્લોક એકાઉન્ટ ઉપર આપણે અલગથી આખું વિડીયો બનાવીશું કે અત્યારના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે હમ બ્લોક હમ હમ એકાઉન્ટમાં શું હકીકતમાં રિક્વાયર છે. હા પણ હા આપણે હવે એક સ્ટેપ આગળ વધીએ કે ચાલો કે ધારો કે આ બધા ડોક્યુમેન્ટ્સ ને બધું રેડી થઈ ગયું છે. હમ હવે આપણે આગળના પોઈન્ટ ઉપર વાત કરીએ કે આ સ્ટેજ પૂરો થયા પછીની સ્ટ્રગલ શું છે. હવે મેઇન સ્ટ્રગલ છે કે જોબ ગોતવી, બરોબર છે. હા. હવે ઘણી બધી જગ્યાએ છે કે હું સપોઝ કે જો હું બર્લિનની વાત કરું તો હું બર્લિનમાં રહેતી, મારી જ વાત કરું છું તમને. તો મને લેંગ્વેજનો એટલું બધું નહોતું, મારી પાસે A1 ક્લિયર હતું. હવે હું લેંગ્વેજમાં કોઈના થ્રુ સીવી બનાવીને કે અપ્લાય બી કરું છું, બરોબર. તો મારે ફોન તો મારામાં જ આવવાનો છે ને ઓબ્વિયસલી. તો હું એ છે ને કોઈ જોડે વાત નથી કરી શકતી. બરાબર તો બરાબર એમાં સમજાય. રિજેક્શન વધારે આવે છે એમ. પછી આપણે એમ કહીએ કે ભાઈ જોબ નથી મળતી, વોટ એવર, ગમે બધું કહેતા હોઈએ છે. પણ આ સ્ટ્રગલ મેં ફેસ કર્યું છે કે 1 મહિના સુધી કેવું કે મને જોબ નહોતી મળી. 1 મહિનો મેં બહુ એટલે બહુ હું બધી જગ્યાએ જતી, પૂછતી. કેમ કે મને એવું હતું કે હું અહીંયા આવી છું તો સાવ ઘરે બેસવું એ મારા માટે કોઈ એવું નથી કે ચલો કઈ વાંધો નહીં, કોઈ મને રિજેક્શન આવે છે કઈ નહીં, ચાલો હું બેહું છું ઘરે, મારી પાસે એમ પણ બ્લોક અકાઉન્ટ આવે છે. તો એ વસ્તુ મારા માટે પોસિબલ નહોતી. એટલે બરાબર મને એવું થતું હતું કે ભાઈ હું બધી જગ્યાએ જાઉં અને પૂછું કે કોઈ જોબ છે કે નહીં એમ. તો મેઇન એ છે કે મને જર્મન જ નથી ફાવતું, તો હું કોઈ જગ્યાએ જઈને પૂછી બી શું શકું. કેમ કે ચાલો એક ક્વેશ્ચન મને પૂછતા આવડી ગયો, તો સેકન્ડ ક્વેશ્ચન એ લોકો તો પૂછવાના જ છે ને મને. હા 100%. એ પોઈન્ટ ફૂલ્લી કન્વર્ઝેશન થવાનું છે આખું. તમને એ લોકો જોબ આપે છે એટલે તમારી જોડે તમામ ડિટેલ બધી જ માંગશે. હા, અને એ એટલે પહેલા એ મને છે ને લોકોને કદાચ એને ઇન્ટરવ્યુમાં કોઈ હા જાતનું એવું નહોતું થતું કે ભાઈ હું શું બોલું. અત્યારમાં કદાચ મારામાં ફોન આવતો ને તો બી એક સેન્ટેન્સ મને આવડતું હોય, 2 સેન્ટેન્સ આવડતા હોય, એટલું બોલીને એ લોકો ફોન કટ કરી નાખતા. કે ભાઈ સમજાઈ ગયું. તમારામાં જર્મન લેંગ્વેજ નથી, ત્યારે જર્મન નથી આવડતું. જ્યારે તમને જર્મન આવડે ને ત્યારે અમને પાછા ફોન કરજો, ત્યારે અમે તમને હા જોબ બરાબર. આપશું. એટલે આના ઉપરથી એવું સાબિત થાય કે તમે જે પણ કન્ટ્રીમાં જાઓ છો અને એ કન્ટ્રીની જે લેંગ્વેજ છે એ લેંગ્વેજ શીખવી બહુ 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 જ જરૂરી છે. એટલે મેં ઘણી બધી વાર આગળ વિડીયો બનાવેલા છે અને મારા ઉપર ઘણા બધા લોકોના ડીએમ આવતા હોય છે હમ કે ભાઈ હમ અમે જર્મનીનું વિચારીએ છીએ, અમારે જર્મનીનું કંઈક કરો. તો હું એને એ જ કહી દઉં કે તમે સ્ટડી ચાલુ છે, હજી તમારું બેચલર પૂરું થવાની પણ વાર છે, પણ તમારે આવવાનું થાય કે ના આવવાનું થાય, તમે જર્મન શીખવા માંડો એમ. કારણ કે કાલ ઉઠીને તમારે જો જર્મની આવવાનું થયું તો હમ એટલીસ્ટ હમ તમારી જોડે એ લેવલનું જર્મન હોય કે જેનાથી તમે એટલીસ્ટ બેઝિક કમ્યુનિકેશન અથવા લોકલ જોબ ક્યાંયથી તમે ગ્રેપ કરી શકો. તો હા આ હા. મારી સલાહ સાચી છે, મને એવું લાગે છે. ના, એ બરાબર છે કે તમે જર્મની આવો છો એટલે તમારું ફર્સ્ટ કે તમારી પાસે લેંગ્વેજ હોવી જોઈએ કે તમે યસ. કોઈ વ્યક્તિ જોડે વાતચીત કરી શકો. બરાબર હવે છે. જોબ મળવા વાળી તમને બી ખબર છે કે ઘણા લોકો રેસ્ટોરન્ટ આ છે તે છે બધામાં કરી બી લેતા હોય છે. બટ હા જર્મન વગર કોઈ પોસિબલ નથી એવું મારું કેવું છે કે જ્યારે હું સ્ટુડન્ટ પર આવી ત્યારે મેં જે સર્વાઈવ કર્યું છે એ આવતા જે સ્ટુડન્ટ હોય છે ને એ લોકોને સર્વાઈવ ના કરવું પડે એમ. બરાબર. પછી હવે એ છે કે હા હા બોલો. કે ભાઈ જો મને એવું થયું કે ભાઈ મને ફોન આવ્યો, કટ કરો, ત્યારે મને એવું થાય કે હવે હું જર્મન લેંગ્વેજ શીખવા બેસું. હા બરાબર છે. એટલે એ તમારો એટલો ટાઈમ બગડે અને હા તમે પછી ના તમારા સ્ટડી ઉપર ફોકસ કરી શકો, ના
તમે પાર્ટ ટાઈમ જોબ સર્ચ કરવા તમે ફોકસ કરી શકો અને ફાઇનાન્શિયલી પણ બર્ડન આવે. એટલે આ બધી સ્ટ્રગલ ને આપણે પોઈન્ટ આઉટ ના કરી શકીએ, પણ બધી ભેગી સ્ટ્રગલ થાય. અને હું મતલબ કદાચ તમારે મિની જોબ હા કરવી છે ને અહીંયા તો બી yes, જર્મન લેંગ્વેજ જોશે એમ. કોઈ હા કાફેમાં બરાબર. કરવું છે કે કોઈ બેકરીમાં કરવું છે, એટલે મારું એવું માનવું છે કે જર્મન લેંગ્વેજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમ. હા યસ. અને હવે હું વિચારું ત્યાં સુધી આગળની સ્ટ્રગલ એ જ આવશે કે તમે એકવાર જોબ શોધવાનું શરૂ કરો છો, કદાચ તમને જોબ મળી પણ જાય, પણ મને લાગે છે કે આના પછીનો પોઈન્ટ એ જ આવશે કે જ્યારે એક્ઝામનો ટાઈમ આવે છે, કારણ કે ઘણી બધી યુનિવર્સિટીમાં એક્ઝામ હોય છે, ઘણી બધી યુનિવર્સિટીમાં અસાઇનમેન્ટ સબમિશન હોય છે, ડેડલાઇન હોય છે. હમ તો જ્યારે આ ટાઈમ નજીકનો આવે ત્યારે એક તો રીડિંગનું તૈયારી કરવાનું અને અસાઇનમેન્ટ પૂરા કરવાનું, આ બધું પ્રેશર જોડે જોબ હેન્ડલ કરવાની, કદાચ જો જોબ ના મળી તો ફાઇનાન્શિયલ પ્રેશર હોય. તો હકીકતમાં આ વસ્તુ મતલબ પ્રેશર ક્રિએટ કરે કે ના કરે જર્મનીમાં જ્યારે ના ના, સ્ટુડન્ટ? 100% કરે. કેમ કે તમે પાર્ટ ટાઈમ જોબ કરતા હોવ છો તો તમારે પાર્ટ ટાઈમ જોબને બી ટાઈમ દેવાનો છે, અને તમારી કોલેજ ચાલુ છે એ તો ચાલુ જ રહેવાની છે, અને ઉપરથી તમારે કેવું કે પ્રેશર આવતું હોય છે કે ભાઈ તમારે એક્ઝામ છે અથવા તો બરાબર તમારે અસાઇનમેન્ટ સબમિશન છે. તો બરાબર. સ્ટુડન્ટ આ બી એક મતલબ કેવું કે સ્ટ્રગલ એના માટે હોય છે કે ભાઈ મારે પ્રાયોરિટી શેને આપી. પણ મેઇનલી એ છે કે સ્ટુડન્ટને પહેલી પ્રાયોરિટી કે ભાઈ એક્ઝામને આપવી પડે. કેમ કે પાર્ટ ટાઈમ જોબમાં તમે વાત બી કરી શકો કે ભાઈ ચાલો કે મને થોડો ટાઈમ તમે મારે એક્ઝામ છે કે વોટ એવર અસાઇનમેન્ટ સબમિશન છે, પણ મેઇન સ્ટ્રગલ છે એ કે તમારું બધી વસ્તુ તમે સર્વાઈવ કરવી થોડી ડિફિકલ્ટ થઈ જાય છે એક સાથે. હા સાચી વાત છે. હવે આના પછી આ એક્ઝામનો પોઈન્ટ જાય પછી જ્યારે સ્ટુડન્ટનું સ્ટડી પૂરું થઈ જાય છે, એના પછી શું સ્ટ્રગલ ઊભી થઈ છે? કારણ કે મોટા ભાગે મેં અહીંયા યુકેમાં ઓબ્ઝર્વ કર્યું છે કે છોકરાઓને સૌથી વધારે તકલીફ એ પડે છે કે સ્ટડી પૂરું થઈ જાય છતાં સ્ટુડન્ટ ક્લિયર નથી હોતો કે એને શું માર્કેટની રિક્વાયરમેન્ટ છે, માર્કેટમાં જોબ લેવા માટે કઈ સ્કિલ્સની જરૂર પડશે, અથવા તો આપણે એવું કહીએ કે એને હકીકતમાં ઘણી બધી વાર એવું થાય કે સ્ટુડન્ટના સીવી પણ તૈયાર નથી હોતા સ્ટડી પૂરું થઈ જાય, અને સ્ટડી પૂરું થાય પછી 1-2 મહિના જતા રહે પછી એવું આપણે પૂછે કે ભાઈ તને જોબ મળી, તો એમ કે હજુ તો મેં સીવી નથી બનાવ્યું, અથવા તો હજુ હું જોબ શોધી રહ્યો છું. તો આવું હકીકતમાં તમે ત્યાં કઈ ઓબ્ઝર્વ કરો છો કે આવી તકલીફો પડતી હોય છે? હવે મેઇનલી તો અમારે જ્યારે અહીંયા સ્ટડી ચાલુ હોય છે ને ત્યારે જ મોસ્ટલી સ્ટુડન્ટને એક વસ્તુ છે કે ભાઈ તમારા 2 સેમ પતી ગયા તો થર્ડ સેમેસ્ટર, અહીંયા એવું છે કે થર્ડ સેમેસ્ટર હોય ને તમારે વર્કિંગ સ્ટુડન્ટ અથવા તો તમે ઇન્ટર્નશિપ માટે કરવાનું હોય છે. હવે ઘણા સ્ટુડન્ટ છે ને એને એવું છે કે ભાઈ ચાલો ને વેરહાઉસમાં ફૂલ ટાઈમ મળી જાય છે તો આપણે એ કરી નાખીએ, ઇન્ટર્નશિપ ના કરીએ, વર્કિંગ સ્ટુડન્ટ ના કરીએ. હા પણ બરાબર. મેઇન તો એ છે કે પેલા ઇન્ટર્નશિપ અને વર્કિંગ સ્ટુડન્ટ થયેલું હોય ને તો તમને આગળ જતા કેવું કે તમે એક્સપિરિયન્સ બતાવી શકો કે ભાઈ મેં અહીંયા કોઈ થીસીસ કર્યો છે, વર્કિંગ સ્ટુડન્ટ કર્યું છે, અસાઇનમેન્ટ કર્યું છે. એટલે લોકો માટે ઘણા બધા અત્યારે 18 મહિના આપે છે જર્મની જોબ હા સર્ચ માટે, પણ હા ઘણા લોકોને એવી ડિફિકલ્ટી બી ફેસ થાય છે કે 18 મહિનામાં બી જોબ નથી. કેમ કે હા એને કેવું કે સ્ટાર્ટિંગમાં એને એમ થયું કે ચાલો ને 18 મહિના આપે છે આપણે કંઈક કરી લેશું. હા એટલે મેઇન એને છે ને આ ડિફિકલ્ટી વધારે ફેસ કરવી પડે છે. અને ઘણા બધા એવા સ્ટુડન્ટ બી છે કે ભાઈ એને કોઈ ડિફિકલ્ટી નથી ફેસ કરવી પડતી, કેમ કે એને આગળથી જ એને પ્રી પ્લાનિંગ કરી નાખ્યું છે કે ભાઈ મારે આ વસ્તુ વર્કિંગ સ્ટુડન્ટ પતે એટલે પછી મારે થીસીસ કરવાનો છે, થીસીસ થઈ ગયો એટલે મારે ડાયરેક્ટ જોબ માટે અપ્લાય કરવાનું છે. હા બરાબર છે. એટલે હા એ વાત સાચી છે કે મતલબ અહીંયા પણ અમારે સેમ સિસ્ટમ છે કે ભાઈ યુકે નો જો વર્ક એક્સપિરિયન્સ હોય ને તમારી જોડે થોડો ઘણો પણ, તો તમે અહીંયા મતલબ જોબ ઇઝીલી લેન્ડ કરી શકો. એટલે મેં મારા ઘણા બધા વિડીયોમાં એવું સજેસ્ટ કર્યું છે કે તમે જ્યારે પણ અહીંયા આવો છો અને કોર્સ સિલેક્ટ કરો છો તો કોર્સ એવો સિલેક્ટ કરો કે જે ઇન્ડસ્ટ્રીયલ પ્લેસમેન્ટ વાળો હોય અથવા ઇન્ડસ્ટ્રીયલ યર વાળો હોય. એટલે અમારે અહીંયા એવું છે કે કોર્સની જોડે જોડે 6 મહિના, 8 મહિના કે વર્ષના અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ કોર્સ સ્ટ્રક્ચર ચાલે છે કે જ્યાં એ લોકો આવો કોર્સ લે જેમાં એને ડાયરેક્ટ યુનિવર્સિટી જ પ્લેસ કરે કંપનીની અંદર, એટલે એ કંપનીનો એક્સપિરિયન્સ સીવીમાં મેન્શન કરી શકે, અને એના આધારે પછી એ એક્સપિરિયન્સ કાઉન્ટ કરાવીને એ લોકો મતલબ જોબ પછી જે જોબ સર્ચ કરવાનો ડ્યુરેશન હોય એમાં એ લોકો જોબ ઇઝીલી હન્ટ કરી શકે. તો એ તમારી વાત સાચી છે કે આ વસ્તુ મતલબ ત્યાં પણ જરૂરી છે, ઇન્ડિયા છોડીને જાવ એટલે હા બધી હા, જગ્યાએ જરૂરી છે. મતલબ તમે જ્યારે ઇન્ડિયા છોડીને જાવ છો કોઈ પણ કન્ટ્રીમાં તો મેઇન કેવું કે સ્ટ્રગલ વધારે કરવું પડે છે. એવું નથી કે ભાઈ ચાલો કે ઇન્ડિયામાં હતું એ સેમ લાઈફ ત્યાં બી છે એમ. હા સ્ટ્રગલ વધારે છે. હવે ઇન્ડિયામાં હતું તો આપણને એમ થતું કે ચાલો ઘરનું કઈ ટેન્શન નથી, હેલ્થ ઇન્સ્યોરન્સનું કઈ ટેન્શન નથી, કેમ કે હવે આપણું ત્યાં ફેમિલી વેલ સેટ હતું. હવે તમે કોઈ પણ કન્ટ્રીમાં જાવ છો તો તમારે એકલા સાથે મતલબ કોઈ તમારી સાથે નથી ઊભું હતું, બધું સ્ટ્રગલ તમારી જાતે કરવાનું બધું હોય. જાતે ઇન્ડિપેન્ડન્ટ જ કરવું પડે છે. હા હા. બરાબર. તો મતલબ મને એવું લાગે છે કે આવા તો મતલબ આપણે કદાચ 2 કલાક સુધી બોલતા રહીએ તો આવા પોઈન્ટ્સ બધા ખૂટે એવા નથી સ્ટ્રગલ માટેના, પણ
હવે વિડીયો એન્ડ કરવો એ પહેલા મારે એક મેઇન મારા મનમાં ક્યારનો એ મતલબ ટોપિક ચાલી રહ્યો છે કે એક છેલ્લો પોઈન્ટ મારે આજે એ ડિસ્કસ કરવો છે કે ખાસ કરીને મોટાભાગે સ્ટુડન્ટ ફાઇનાન્શિયલી પ્રેશર ફીલ કરતા હોય છે, અને મને એવું લાગે છે કે ક્યાંક જે લોકોને જોબ મળી જાય છે અને છતાં પણ જે લોકો મેનેજમેન્ટ નથી કરી શકતા, જે પણ અર્નિંગ આવે છે પાર્ટ ટાઈમ જોબનું, ખાસ કરીને લીગલ વેમાં આપણે વાત કરીએ તો આ મેનેજમેન્ટનો જે અભાવ હોય ત્યાં પણ સ્ટુડન્ટ ફાઇનાન્શિયલ પ્રેશર ફીલ કરે છે. તો આના ઉપર શું કહેવું છે તમારું? હવે અત્યારે કેવું છે કે તમને પાર્ટ ટાઈમ મળી ગઈ જોબ, તો તમે છે ને કેવું કે મેઇનલી ઘણા સ્ટુડન્ટ નું કેવું હોય છે કે બચત જરૂરી નથી, તમને જોબ મળી ગઈ બસ. હવે ઘણા લોકોના મોસ્ટ બી વધારે હોય છે, અને ઘણા લોકોને પાર્ટ ટાઈમ જોબ મળી ગઈ છે પણ એટલા ખર્ચમાં બી પૂરું નથી થતું. એટલે મેન એ લોકોને સ્ટ્રગલ કરવું પડે છે. હવે એ સિટી વાઇઝ હોય છે કે તમે કઈ જગ્યા પર રહો છો અને તમારું રેન્ટ કેટલું છે, ખાવા પીવાનો ખર્ચો કેટલો છે, એના પર ડિપેન્ડ કરે. એટલે મેઇનલી કેવું કે તમે જર્મની આવો છો શરૂઆતના દિવસોમાં, પછી તો તમને ખબર છે ઓટોમેટિકલી તમારું બધું અર્ન થવા મળશે અને બધું થઈ જશે. પણ મેઇન સ્ટ્રગલ એ છે કે તમે જર્મની આવો છો, પાર્ટ ટાઈમ જોબ કરો છો અને તમારી બચત બી સાથે કરો છો ને, એ મેઇન છે, મારું એવું માનવું છે. હા, એટલે મારું એ જ કેવું છે કે જ્યારે પણ તમે ઇન્ડિયાની અંદર પણ આ જરૂરી છે, પણ ખાસ કરીને જ્યારે તમે ઇન્ડિયા છોડીને બહારની કન્ટ્રીમાં જાઓ છો અને કદાચ તમે લોન લીધી હોય, અથવા તો તમે કોઈના જોડેથી ઉછીના લીધા છે, અથવા તો તમારા પોતાના પૈસા હોય પેરેન્ટ્સના, અથવા તો આપણે એવું કહીએ કે તમે મતલબ જે પણ કરેલું છે પૈસા જોડે, પણ જ્યારે તમે અબ્રોડ આવો છો એટલે મેનેજમેન્ટ બહુ નેસેસરી છે કે તમારે રાઈટ ટાઈમે રાઈટ વસ્તુમાં ખર્ચ કરવો, આ બહુ જરૂરી છે. કારણ કે તમે જો ખાલી તમારા પૈસા જે પણ તમે અર્ન કરો છો, મતલબ તમારી જોબની જે પણ સેલેરી આવે છે, પાર્ટ ટાઈમ હોય કે ફૂલ ટાઈમ, જો તમે એને મેનેજ કરો તો મને લાગે છે કે સ્ટુડન્ટ ફેઝમાં અથવા તમારા સ્ટ્રગલિંગ ફેઝમાં ઘણું બધું ફાઇનાન્શિયલ બર્ડન જો ઓછું હોય તો તમે ઘણી બીજી સારી વસ્તુ છે એને ફાઇટ કરી શકો. કારણ કે મેં જોયું છે કે ઘણા બધા લોકો એવા છે કે જે પાર્ટ ટાઈમ જોબ કરે છે, સારું એવું અર્નિંગ કપાય છે, એનું ફૂડનું, એકોમોડેશનનું બધું નીકળી શકે એમ છે, છતાં એ મેનેજમેન્ટ નથી, ક્યાંક વધારે ખર્ચી નાખે છે, ક્યાંક મોજશોખમાં અથવા ફરવામાં ખર્ચી નાખે છે. રાઈટ ટાઈમે હકીકતમાં થોડી બચત કરવાની, એની જગ્યાએ બીજા બધા પાર્ટી ને સેલિબ્રેશન ને ક્લબ ને આ બધું ચાલે છે. એટલે આના લીધે ફાઇનાન્શિયલ પ્રેશર જે આવે છે એના લીધે ના તો એ સ્ટડી ઉપર ફોકસ કરી શકે છે, ના તો જોબ સર્ચ કરવામાં, ના તો માર્કેટને એક્સપ્લોર કરવામાં કે એની ફિલ્ડ માટે હકીકતમાં શું રિક્વાયર્ડ છે. તો મને એવું લાગે છે આના લીધે સૌથી મોટી ઇફેક્ટ ક્યાં થઈ છે, પેરેન્ટ્સ ઉપર ઇન્ડિયામાં છે એની ઉપર વધારે બર્ડન આવે છે. કે પેરેન્ટ્સને, મારા ઉપર ઘણા બધા પેરેન્ટ્સના મેસેજ આવે કે ભાઈ મારું બેબી છે અને 8 મહિનાથી જોબ નથી મળી, 6 મહિનાથી. રીતસરના પેરેન્ટ્સ રોવા માંડે. ત્યારે આપણે દયા આવે કે બાળકની સિન્સિયરિટી નથી અને ડિસિપ્લિન નથી, એના લીધે પેરેન્ટ્સ ઘણી બધી વાર હેરાન થતા હોય છે. ના, એ બરોબર છે. 100% તમારી વાત સાચી છે કે તમે કોઈ પણ કન્ટ્રીમાં, હું એવું નથી કહેતી જર્મની જાઓ, પણ મેઇન તમારું મેનેજમેન્ટ હોવું જોઈએ, મતલબ બધી વસ્તુનું એમ કે એના થકી તમે કરી શકો. હવે ઘણા લોકો મને એમ બી કહેતા હોય છે કે ભાઈ લોન લઈને જવું એ પણ વિદેશ જવું એ બરાબર નથી એમ, લોન લઈને. તો મારું એવું માનવું છે કે જર્મનીમાં હું એવું માનું છું કે પબ્લિક યુનિવર્સિટી હોય ને તો તમારે 0 ફીસ છે. એટલે તમારે કોઈ જાતની ફીસ નથી પે કરવાની, બરોબર? હવે તમે અહીંયા આવી ગયા છો, તમારે હવે ખર્ચો કયો, તમારે ફીસ તો પે કરવાની નથી. એક તો તમારું બ્લોક અકાઉન્ટ આવે છે, અને પ્લસ કે તમે પાર્ટ ટાઈમ જોબ સારી એવી ગોતી લો. હવે અમુક સિટીમાં, ગામડામાં છે કે જ્યાં નથી મળતી, પણ તમે કોઈ સિટી છે કે કોઈ સારું એવું છે કે ત્યાં બધાને મળી બી જાય છે, એવું નથી કહેતી. તો કેવું કે તમારી પાસે આટલું છે કે તમારે કોઈ ફીસ પે નથી કરવાની, તો ખાલી તમારું, અને પાર્ટ ટાઈમ જોબ કરો છો ને, કદાચ હેલ્થ ઇન્સ્યોરન્સ બી એમાંથી કપાય છે. તો તમારે કેવું કે ફૂડનું છે અને તમારું ઘરનું છે, તો એમાં થોડું મેનેજમેન્ટ કરીએ તો કેવું કે આપણે ઇન્ડિયાથી કોઈ જાતનું બર્ડન ના આપવું પડે પેરેન્ટ્સને, આપણી જાતે બી અહીંયા સર્વાઈવ કરી શકીએ ટોટલી વસ્તુ એમ. ના ના, બરાબર છે. તો મતલબ ઘણા બધા પોઈન્ટ છે સ્ટ્રગલ માટે, અને આ દરેક જે પણ પોઈન્ટ અવીબેને કીધા છે એને ઇન્ડિવિજ્યુઅલી આપણે આવતા દિવસોમાં એને કવર કરીને એનું શું એકચ્યુઅલ સોલ્યુશન છે કે તમે જ્યારે સ્ટુડન્ટ ફેઝમાં આવો છો તો સૌથી પહેલા બેને જે ડોક્યુમેન્ટની વાત કરી, એના પછી આપણે પાર્ટ ટાઈમ જોબની, એના પછી જર્મન લેંગ્વેજની જે વાત કરી, એના પછી આપણે એવું કીધું કે ભાઈ એક્ઝામ વખતે તમારે આને કઈ રીતે મેનેજ કરવું, વધારે સારી રીતે તમે કઈ રીતે ફ્રી માઇન્ડથી એક્ઝામ આપી શકો અને તમારી ઉપર ફાઇનાન્શિયલ બર્ડન આવે, એના ઉપર થોડી આપણે ટિપ્સ વાત કરીશું. એના પછી આપણે આગળ પ્રિપેર કઈ રીતે થવું કે જ્યારે તમારું સ્ટડી પૂરું થાય એ પહેલા જ
અને એ પહેલા આપણે સૌથી પહેલો ટોપિક એ ડિસ્કસ કરીશું કે એવા ઘણા બધા યુનિવર્સિટીમાં એવા કોર્સિસ ચાલે છે કે જ્યાં હકીકતમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ છે, ઇન્ડસ્ટ્રીયલ પ્લેસમેન્ટ છે, આવા કઈ કોર્સિસ અને યુનિવર્સિટી તમારી સામે લાવવાનો ટ્રાય કરશું કે જેનાથી થોડા દિવસોમાં આ બધી જ વસ્તુ ક્લિયર કરીએ. એટલે જો તમે અત્યારે બેચલરમાં છો અને 1.5-2 વર્ષ બાકી છે તો બ્લાઇન્ડલી તમારે આવવાનું થાય કે ના આવવાનું થાય, એક ગોલ્ડન એડવાઇસ અમારા બંને ભાઈ બહેન તરફથી રહેશે કે જર્મન શીખવા માંડો. ભલે તમારે અબ્રોડ જવાનું ના થાય પણ કદાચ માસ્ટર પછી અથવા તો ક્યાંક મેરેજ પછી જો તમારે યુરોપિયન કન્ટ્રી સાઈડ મૂવ થવાનું થયું તો એટલીસ્ટ તમને ત્યારે યુઝફુલ રહે. તો બેન, થેન્ક યુ વેરી મચ તમારો ટાઈમ આપવા માટે. અને આવતા ફરી દિવસોમાં આપણે આ દરેક ટોપિકના સોલ્યુશન ઉપર વાત કરીશું. એટલે મને થયું કે આપણે જર્મનીમાં આ બધા પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન નથી કર્યું તો થયું કે આજે બેન જોડે આ બધા ટોપિક ઉપર ડિસ્કસ કરીએ, કારણ કે જે વ્યક્તિ ત્યાં રહે છે એ વધારે સારી રીતે સમજતો હોય અને સ્ટુડન્ટ્સને ઓબ્ઝર્વ કરતો હોય અને પોતે ના, એ તમારી વાત પરિસ્થિતિમાં બરોબર છે. કેમ કે આ બધા ટોપિક કવર કરવા જરૂરી હતા અને ઘણા બધા પેરેન્ટ્સના બી ક્વેશ્ચન હોય છે કે રિયલ સ્ટ્રગલ શું છે ત્યાં આવીને એમ. યસ એટલે ના, એ તમારી જોડે વાત કરીને ભી મને એવું થોડું થયું કે નહીં, આપણે પેરેન્ટ્સને ત્યાં સુધી પહોંચાડીએ કે ભાઈ નહીં, રિયલમાં આ સ્ટ્રગલ છે, લોકો વિદેશ આવવા માંગે છે પણ પેલા સ્ટ્રગલ બી જરૂરી છે એમ. યસ, એટલે ખાલી વિઝા આવી જાય ત્યાં તમારું સપનું પૂરું નથી થઈ જતું. મતલબ હા, મેઇન તમે જ્યારે કોઈ પણ કન્ટ્રીમાં પગ મૂકો છો ત્યારથી તમારું સ્ટ્રગલ સ્ટાર્ટ થાય છે. હવે વિઝાની પ્રોસેસ કેવી છે, હું તમને આજે કોઈ કન્સલ્ટન્સી આપું, તમે ત્યાં જાઓ, તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરો, તમારી પાસે IELTS હોય છે, જર્મન લેંગ્વેજ હોય છે, અને એ લોકો કોઈ પણ યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરે ને તમારા ઓફર લેટર આવે ને વિઝા થઈ ગયા, બરોબર. યસ એટલે તમને ઘણા સ્ટુડન્ટને એવું થતું હોય છે કે ચાલો હવે વેલ સેટ છીએ કે વિઝા આવી ગયા પછી જે થશે એ જોયું જશે, પણ મેઇન સ્ટ્રગલ તો તમે જ્યારે લેન્ડ થાવ છો ને ત્યારથી ચાલુ થઈ છે. હા, પણ કઈ વાંધો નથી. આપણે તમારો જે અનુભવ છે અને આપણે બીજા લોકોના સાથ સહકારથી જે લોકોએ કોમેન્ટ્સ કરી છે, આપણને આ ટોપિક ઉજાગર થયો આપણા મગજમાં, અને આપણે હવે આ દરેક વાતોના મતલબ જે પણ પ્રશ્નો છે, દરેક સ્ટ્રગલના પોઈન્ટ છે, દરેક ઉપર આપણે નિરાકરણ લાવવાનો ટ્રાય કરશું, જેનાથી જેટલા પણ લોકોને હેલ્પ થાય એ બ્લેસિંગ્સ આપણા. અને થેન્ક યુ સર. આપણે આવતા વિડીયોમાં વાત કરીએ. ચલો, થેન્ક યુ. થેન્ક યુ બેન.